जी हमारे लगन लीधुं रे तो मस्त हाथ में करी गुड मॉर्निंग गाइस नवा व्लॉगમાં ગાइस તમારું સ્વાગત છે ને વેલા મસ્ત દાડો આવી ગયો છે ને અમાર ટલો આગળ તોડતો જઈ રહ્યો છે કારણ કે અમારે હવે આજ લગ્ન લખી છે બુડાકાના ઘેર એનો બુડાકાને છોડીને ઘડી એટલે કે રિંકલબેનના લગ્ન લખી છે એટલે અમે જરા જઈએ એટલે ટલો પણ અહીંયા ઉપડ્યો છે જો ભોંગા ખાતો ખાતો ને ઘરના બધા અહીંયા પણ મસ્ત પહોંચી જાય અને આપણે બધું થોડાક ફરીથી બ્લોગ ચાલુ કરે ને જઈએ અહીંયા રેડી લગ્નનું અને લગ્ન જવાનું છે ગાઈસ જરૂર એટલે બ્લોગ પૂરો દેખવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તરત મસ્ત અમારે જો શું ખાય રે હા એટલે મમ જાય રે સતરિયામાં શાકભાજી વેચાતું જતું ને કે મમ જાય રે કેટલી ખબર પડે છે કે એમાં કોઈ વસ્તુ ખાવાની કઈ છે એ ઓય બા હોય ગયા થઈ બા હોય ગયા થઈ અહીંયા હાડા મોય દોરો હેડી ટલો પણ કઈ છે ચીડી મસ્ત હેડી આવેલો છે કારણ કે અને હવે તો એટલું સમજવા મળ્યો છે ને પત્રિકા હાલવા મેં કહે ને કોકનું નામ લઈને ધ્યાન કરી પત્રિકા હાલવા જાય પાછું કમ્પ્લીટ એટલે કારણ કે અમે ટ્રાય માર્યો હતો કે તલાંગીરી ભીખેબંધ કરી પત્રિકા હાલતા તો પત્રિકા હાલવા કમ્પ્લીટ થતો એ ઓય એ કાકો હોય ગયા થઈ ચલો કહીશ આપણે બાના ઘેર જઈએ ને પછી આપણે લગ્ન લખી તાર મળીએ રેડી ચલો બાઈ આબા કે અમારા આપણને બાબાને આજે ના બે લગ્ન લખવાનું ચાલુ છે ગાઈસ મોટો કોનો ભાઈ આવે જેસીભાઈ હા જેસીભાઈ કોનો ભાઈ જીગો આમાં જીગો આવી ઈડર ભીખાભાઈ અમતાભાઈ અનુપભાઈ બરાબર ઈશાભાઈ મનાભાઈ મારા વ્લોગમાં તમારું સ્વાગત છે અમારા ના આવી જશે એને તો લેવાનો જ છે આપણે 5 દાડા નહીં બાબા હા ના પોતી યારથી નાઈ જો ખાલી નાયા વગેરે તો એમને કોઈ લુગડા ઠટાઈને રાખું છે કરતા ભાઈ ચાલો गोलाम लेसन
ચલો ગાઈસ આપણે હવે નીકળ્યા લગનમાં રેડી ઓય हेलो भाई जी के हमारे लगन ली दूर तो मस्त हाथ में करी चकाश चकाश फट पहुंची जाए हमारे गाँव से खाली 5 किलोमीटर थे समझे पहुंची जाए ठकड़ा को वाह रे वाह
अच्छा थोड़ा मोन है इधर बहुत नहीं रहे छे पट गयो मार गाँव का जात पट गयो बहुत जणा लो है मार हाथ में गुरु के दिए પેલા તું જા हां लो वो है સીનો વાર આવી मेरे भाई હવે લઈને ચલો ગાઈસ આપણે લગ્નમાંથી આવીએ ઘરે મસ્ત અને આપણે તો મુકેશ ભાઈ લાવ્યા છે કુલર કારણ કે ખરીદી કરવા ગયા હતા દિવસે એટલે ગરમી વધારે પડે છે એટલે મસ્ત કુલર પણ લાવી દીધું ને આપણે લગ્નમાંથી ઘરે આવ્યા ઘરે આવીને તો પાછું કોણું પણ તેડી આવ્યા શેગરા થઈ ઘરે પાછા શેગરાથી પણ ઘરે આવીએ ને બ્લોગ સારો લાગે તો શેર લાઈકને કમેન્ટ કર્યા વગર રહેતા નહીં અને મળશું નવા બ્લોગનું અને સપોર્ટ કરવાનું કંઈ ભૂલતા નહીં બધાને જય માતાજી.